ગીર સોમનાથ જિલ્લા ગીર ગઢડામાં 1 મહિનાથી ચાલી રહેલ આરસીસી રોડમાં કૌભાંડ સામે આવ્યું। નબળું મટીરીયલ હોવાના આપશેશ, રેનિંગનું કામ હજુ બાકી હોય, રોડ ચાલુ થાય એ પહેલા પડી તરાડો। ગીર ગઢડામાં 1 મહિનાથી ચાલી રહેલા કામમાં હજી રેનિંગનું કામ બાકી હોય તે છતાં રોડ પર તરાડો જોવા મળી છે। ગ્રામજનોનો આપશેશ, કરોડોના ખર્ચે ચાલતા કામમાં ભ્રષ્ટાચાર થયો છે, નબળું મટીરીયલ વાપરવામાં આવ્યાના આપશેશ થયા છે। શહેર પ્રમુખ આમ આદમી પાર્ટી આ 2-3 દિવસ હજી રોડના કામના થયા છે, હજી પૂરું પણ નથી, ત્યાં રોડ ફાટી પણ ગયા છે। આ છે ગુજરાત સરકાર અને ભાજપ સરકારના વિકાસના કામ। તમે જોઈ શકો છો કે આમાં તિરાડું બધું, આમાં કાયદેસરની બેદરકારી છે અને ભ્રષ્ટાચાર પૂરેપૂરો થયો છે। કોઈ પણ મટીરિયલ સારું વાપરવામાં પણ નથી, પાણી છટાય છે, પાણી હજી પાણીના પણ ઓલા પાણી છટાતું સતત ફાટી ગયો છે રોડ। તમે જોઈ શકો છો, બતાવો રોડ લો લ્યો ક્યાં ફાટી હા જોઈ રહ્યા છો, આ રોડ હાવ તદ્દન કામમાં બેદરકારી રાખેલી છે। હાવ એટલે હાવ આમાં બેદરકારી છે અને આમાં કોઈ મટીરિયલ સારું વાપરવામાં નથી। બે દિવસ જ છે, 2-3 દિવસ છે ને ભાઈ કામના, તરત જ ફાટી ગયો રોડ।